भवना फेरा नहीं तो मटे हो जी। आत्मन ओळखावी नारे जी 184 नहीं तो मटे हो जी। हंस ने बगलो कवि के समान देखाय, बहार नो आकार एनो रंग एक छे पण बन्नीनी कृतिओ अलग छे। मान सरोवर ने किनारे रहेला ये हंसलाओ साचा मोतीओनो चारो चरे छे। एम संसार रूपी सज्जनो आ सरोवर छे अने हंसलाओ तो ए छे जे सत्संग सरोवरनी अंदर बेसी अने जीवनना जे नैतिक मूल्यो छे ए मूल्योने सांभळी समजी अने चरितार्थ करे अने जीवनने जे कृतार्थ बनावे ए मान सरोवरनी अंदर रहनाराओ हंसलाओ छे। हंसलो જ્યારે ચારો ચરે છે ત્યારે સાચા મોતીઓ છે, પણ જ્યારે બગલો, તમે જોયું હશે બગલો પાણીની આગળ આગળ ચાલ્યો જાતો હોય અને પાછળ ખેડૂ ખભા ઉપર પાવડો લઈ અને પાણી વાળતો હોય અને બગલો આગળ આગળ ચાલે, એક પગ ઊંચો હોય, અર્ધન મિલિત નેત્રો, અર્ધી આંખ ખુલી અર્ધી બંધ। ખેડૂતને એમ થાય કે હિમાલયનો જોગી જાણે સાધના કરવા બેઠા, સફેદ ચાદર ઓઢી, પણ અર્ધો પગ એને ઊંચો કર્યો છે, કઈ સાધના નથી કરતો, જેમ નીલકંઠ વર્ણીએ પુલ્હાશ્રમમાં સાધના કરી હતી નહીં। ભગવાન રામચંદ્રજી જ્યારે 14 વર્ષનો વનવાસ ભોગવે છે ને એમને એમ થયું કે લાવ ભરતજીને સાંજનો સમય છે, રમૂજ કરાવવા લઈ જાઓ, અને પંપા સરોવરને કિનારે આવે છે। સૂર્યનારાયણ આથમવાની તૈયારી, અને એમાં લક્ષ્મણજીને હાથ લાંબો કરીને રામજી કહે છે, લક્ષ્મણ પશ્ય લક્ષ્મણ પંપાયામ બકો પરમ ધાર્મિક। જોતો લક્ષ્મણ, આની અંદર રહેલો આ પેલો બગલો એ માછલો છે એ કેવો પરમ ધાર્મિક છે, પણ એ સમુદ્ર પંપા સરોવરની અંદર કિનારે ઉભેલો એક પગ જેનો ઊંચો છે, અડધી આંખો જેની બંધ છે, આવો બગલાને જોયા પછી અને લક્ષ્મણજીને જે નિવેદન સંભળાયું એ રામજીનું નિવેદન સાંભળ્યા પછી અંદર રહેલા માછલાને એમ થયું આજ નહીં બોલું તો રામને ખબર નહીં પડે, અને એમણે ભગવાન રામચંદ્રજીને કહે છે કે ભગવાન રામચંદ્રજી મને પૂછો, બકો પરમ ધાર્મિક નું જે પ્રમાણપત્ર નું સર્ટિફિકેટ આપતા પહેલા મારું કઈક સજેશન તો લ્યો। અને ત્યારે એ માછલો કહે છે મારા પરિવારમાં હું એક જ બાકી હો છે, બાકી તો યદ ગતવા ન નિવર્તંતી। એક એક ને પકડી પકડીને ગળી ગયો છે, અડધો પગ ઊંચો રાખ્યો ને જ્યાં માછલું બાર મોઢો કાઢે ઉપર રહેલા પગથી દબી દે, ચાંચ મારીને ખાઈ જાય અને ગળે ઉતારી જાય। એમ હંસલો ને બગલો રે હે જી રંગ રૂપે एक छे हो रे, जी हंसलो ने बगलो रे है जी रंग रूपे एक छे हो जी। ए हंसलो ए ना की हंसलो ए ना आहारत की ओळखाय रे, अभी ब्रह्मणा ने भांगा वीना रे है जी 184 नहीं तो मटे हो जी। अब आत्मा ने ओळखा वीना रे है जी 184 नहीं तो मटे हो जी। हज कोयलड़ी ने कागर बेरंग रूपे एक छे हो जी, हज कोयलड़ी ने कागरे बेरंग रूपे एक छे हो जी। ए कोयल ये नी बोली तकी ओळखाय रे, नव ब्रह्मणा ने भांगा वीना रे है जी भवना फेरा नहीं तो मटे हो जी। आत्मा ने ओळखावी ना रे है जी 184
नहीं तो मटे हो जी। કોયલ અને કાગ એ બંનેનો કલર પણ એક સરખો, પણ તળપદી ભાષામાં કહું તો એ ઘરના મોભાર ઉપર બેસીને કાગડો બોલતો હોય તો શા દ્રષ્ટિ ક્યાં જાય આપણી? પથરો ખોલીએ એને ઉડાડી મૂકીએ, પણ એ જ નેવા ઉપર બેસી અને કોયલ ટહુકા કરતી હોય તો હાથમાંથી કામ છૂટી જાય, વિચારોની સરહદો પૂરી થઈ જાય અને કોયલના કોકિલ કંઠમાંથી નીકળેલો સુમધુર જે રવ છે એ સાંભળવા માટે મનની ઇન્દ્રિયો એ તરફ ખેંચાય. કલર રંગ રૂપ તો એક છે, પણ એ બોલે પછી ખબર પડે. એમ નિર્ણય શક્તિ માટે હું આપને કહું છું, જે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કહે છે, પાર્થ, જ્યારે ભગવાન રાજી થાય છે ત્યારે આ જીવને ખોબો ભરી અને સંપત્તિની ધાર નથી કરતા, તો દદામી બુદ્ધિયો રમતે પાર્થ, હું સદબુદ્ધિનો યોગ આપું છું. એમ નૈમિષારણ્ય નામનું જે ક્ષેત્ર છે, એ ગુત્સમદ નામના જે ઋષિ છે એના સંતાન ત્યાં આવ્યા છે અને એને નક્કી કર્યું છે આ જીવન ભગવત પરાયણ જીવન જેવું છે, અને એના માટે એમણે વૈષ્ણવ ક્ષેત્ર નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર નક્કી કર્યું છે. માટે સ્વામિનારાયણ ભગવાન કે જ્યાં મારા સંતોનો નિવાસ હોય, જ્યાં સત્સંગ અનુષ્ઠાનો થતા હોય, આવી નૈમિષારણ્ય નામની ભૂમિ જ્યાં મનના ચક્રોની વિચારોની ધારાઓ જ્યાં કુંઠિત થઈ જાય, વિશીર્ણ થઈ જાય, સંકલ્પો શાંત થઈ જાય અને આત્માના ઉદ્ધાર માટે એક નવો જ વિચાર ઉદ્ભવે, આવી જે ભૂમિ છે, આવી જે સંતોના ચરણની જે સાનિધ્યતા છે, એ આપણા માટે નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર છે. એ સુત પુરાણીને પૂછ્યું છે, અમારા કાનને પરમ રસાયણ રૂપ ભગવાનની મંગળમય કથા સંભળાવો. નહીં, કથા તો બહુ સાંભળી, કથા સાર, કથા સાંભળી સાંભળીને તો થાકી ગયા, હવે અમને કથાનો સાર સંભળાવો. નવનીત જોઈ છે, દૂધ ગાય, જો તમારે નવનીત જોતું હોય, માખણ ગાય પાળવી પડે, એનું દેખભાળ કરવી પડે, એને દોવી પડે, દહીં મેળવવું પડે, વલવવું પડે, પછી માખણ ને પછી ઘી મળે છે. એમ શૌનકી ત્યાદિક ઋષિમુનિઓ સુત પુરાણીને કહે છે, હે બ્રહ્મન, અમને તો ભગવાનની કથા નહીં, કથાનો સાર કહો. અને એમાં પ્રારંભની અંદર પરમ કૃપાળુ પરમાત્માના ચરણની અંદર અમને એક દૃઢ અનુરાગનો સ્રોત વહે, પરમ પ્રેમ જાગે ને અંતે મોક્ષનું સાધન સિદ્ધ થાય, આવી અમને પરમ રસાયણ રૂપ કથા કહો. અને એટલા માટે આ જીવાત્માને જે આધ્યાત્મિક સાધના સિદ્ધ થાય, જેના માધ્યમથી મળે છે, એમને ગુરુ કહેવામાં આવે છે. અને એ ગુરુ શબ્દની પરિભાષાઓ બતાવવામાં આવી છે કે જીવાત્માના અંતરતમ પ્રદેશ ઉપર જે અજ્ઞાનના પડળો જામેલા છે, ગુ શબ્દ અંધકાર સ્યાત, રૂ શબ્દ સ્તન નિરોધક, જે અનિર્દિષ્ટ પ્રદેશ છે, જ્યાં કોઈ રોશની નથી પહોંચતી, કોઈ ટોર્ચની લાઇટ કામ નથી કરતી, પણ છતાંય ગુરુ અને શિષ્યનો જે નાતો છે એ અભિન્ન છે, અદ્વિતીય છે. અને એ નાતાની અંદર કહે છે કે એ જીવાત્માના અંતરતમ પ્રદેશ ઉપર પડેલા જે અજ્ઞાનનો જે ભાગ છે, પડળ છે, અને એ પડળ ઉપર જ્યારે ગુરુ પોતાના કૃપા અને આશીર્વાદ રૂપી જ્યારે પુંજ વરસાવે છે, અને શિષ્ય જ્યારે કૃપા પાત્ર યોગ્ય અને લાયક બને છે, ત્યારે ગુરુના હૃદયમાંથી આશીર્વાદ અપાતા નથી, ઉદ્ગાર નીકળે છે, અને ગુરુના રાજીપાનો એ પુણ્ય પુંજ જીવાત્માના અંતરતમ પ્રદેશ ઉપર પડેલા અજ્ઞાનના પડળોને વિચ્છિર્ણ કરી નાખે છે. અજ્ઞાન દૂર કરી અને સદ્ગુણનો જે પ્રકાશ એના ઉપર પાથરવામાં આવે છે. અને એ સદગુરુના રૂપમાં એને સુત પુરાણી મળ્યા છે. અને એ સુત પુરાણી પાસે શૌનક ઇત્યાદિક ઋષિઓએ ભાગવત જેવા ઉત્તમ ગ્રંથની યાચના કરી છે. શ્રીમદ ભાગવત એ પુરાણ પણ છે અને પરમહંસોની સંહિતા છે.
અને એટલા માટે જ ઉપમા આપવામાં આવી, પુરાણો અર્ક અધુના ઉદિત. આ ભાગવત મહાસાગર પણ છે અને ભાગવત એક અર્ક કહેતા સૂર્યનારાયણ પણ છે. સૂર્યનારાયણ શું કરે? અંધકાર દૂર કરે. એમ જો ભાગવત રૂપી સૂર્યનારાયણ જીવનમાં જો ઉગી જશે, એની એક જ રશ્મિ આપણા શરીર સુધી, આપણા અંતર માનસ પટળ સુધી પહોંચી જશે, તો જેમ સૂર્યનારાયણની એક રોશની હજારો માઇલમાં પથરાયેલા ભારતનો જ નહીં, વિશ્વના ભૂભાગ ઉપર એની એક રશ્મિ અંધકાર માત્રને દૂર કરી દે છે, એમ ભાગવત રૂપી સૂર્ય જો જીવનમાં જાગી જશે તો આ જીવનો અંધકાર દૂર થઈ જશે. અધુના ઉદિતઃ. સાગરની એક દ્વિતીય ઉપમા આપી, પણ દ્વિતીય ઉપમા એમ કહે છે, સાગરમાંથી ગમે તેટલું પાણી ઉલેચો પણ કોઈ દિવસ ઓછું થતું નથી. એમ આ ભાગવતની અંદર રહેલા અનેક ચરિત્રો છે. કદાચ કોઈ મારા જેવો જીવ સમુદ્રને કિનારે ચમચી લઈને બેસે અને એમ કે હું સાગર ઉલેચી નાખું, આ વાત શક્ય નથી. એમ પરમાત્માના ચરિત્રો અગાધ છે, અપાર છે. એવું ભાગવત કથાનું શ્રવણ માટે અનુનય કર્યો છે અને કહે છે કે અમને પરમાત્માની કથા સંભળાવો. શા માટે? કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતઃ જાતસ્ય હિ ધ્રુવ મૃત્ય. કાળનો ડર કોને નથી? વળી સંસારની અંદર કાલહ પીવતી તદ રસમ. જેમ એક એક વસ્તુમાંથી, એક એક પદાર્થમાંથી, એક એક વ્યક્તિમાંથી કાળ એક એક ક્ષણે રસ ખેંચી રહ્યો છે. અને આ કાળના અફાટ પ્રવાહની અંદર અનંત જીવાત્માઓ તણાઈ અને મૃત્યુના મહાસાગરની અંદર વિલીન થઈ રહ્યા છે. માટે મૃત્યુ અમારી સમક્ષ આવે અને મૃત્યુ અમારું મહોત્સવ બની જાય. મૃત્યુનું અમને વિકરાળ સ્વરૂપ વિષ્ણુ નારાયણના પાર્ષદો જેવું લાગે. આવી અમને પરમાત્માની કથા સંભળાવી અને એ સ્થાનક સુધી પહોંચાડો કે મૃત્યુના આગમનની અમે ઇંતજાર કરતા હોઈએ. અને સજ્જનો યાદ રાખજો, જ્યાં સુધી મૃત્યુ મહોત્સવ નથી બનતો, મંગલ નથી બનતું, ત્યાં સુધી આ જીવાત્માને સંસારની પાઠશાળામાં જન્મ લેવા માટે, મૃત્યુનો મહાસાગરનું દુઃખ માણવા માટે વારંવાર ભવાબ્ધિની અંદર આગમન આવાગમન કરવું પડતું હોય છે. મૃત્યુની પરીક્ષામાં એવી તમે એક્ઝામ આપો, એવી પરીક્ષા આપો કે વારંવાર તમારે જન્મ ન લેવો પડે. એક જ વાર બેસી જાઓ અને પાસ થઈ જાઓ. અને એટલા માટે તો કવિ કહે છે, કંઈક રાણા ને કંઈક રાજીયા, હે છોડી ચાલ્યા રે ઘર બાર રે, હે તે હરિનો રસ પીજીએ. ઓહો ભાઈ, હે તે હરિનો રસ પીજીએ. જગતની અંદર બંગાળનું આધિપત્ય જેના હાથમાં હતું એવું ગોપીચંદ રાજા, આ ભારત દેશનો સમ્રાટ, 36,000 વર્ષ સુધી ભાગવત કે ભરતજીએ ભારતનું શાસન કર્યું. પણ આવા તો કંઈક રથીઓ, મહારથીઓ, કંઈક રાજર્ષિઓ, કંઈક સિદ્ધર્ષિઓ, કંઈક જીવાત્માઓ જગતની અંદર જન્મી અને આ કાળના વમળની અંદર વલોવાતા કાળની દુઃખની ખાણોની અંદર દુઃખો સહન કરતા કરતા કંઈક મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા છે. અને કવિ કહે છે, આ સંસાર તો માત્ર ધુમાડાના બાચકા છે ને ભરી નથી શકાતા, એને એકત્રિત ન કરાય. બસ હવાની નાની એવી એક પવનની લહેર આવી અને જતું રહેશે. બસ એમ કાળની નાની એવી લહેર આવશે. અને જેમ સદગુરુ શતાનંદ સ્વામી સત્સંગી જીવનના પ્રારંભની અંદર કહે છે, મનુષ્ય જન્મની વિશેષતા બતાવતા કહે કે મનુષ્ય શરીર શું છે? તો કે જેમ રાત્રિનો સમય થાય અને નાની નાની વનસ્પતિઓ પર જેમ ઝાકળના બુંદ આવે ને, એ ઝાકળના જે ડ્યુ કેતા બુંદ છે એ પાંદડા ઉપર કેટલો સમય રહે? જ્યાં સુધી પવન નથી આવ્યો, જ્યાં સુધી એક સૂર્યનારાયણની કિરણ નથી આવી.
એમ શરીર રૂપી આ પાંદડું છે અને પ્રારબ્ધ રૂપી આત્મા રૂપી ત્યાં જીવ પડ્યો છે અને કાળની એક લહેર આવશે અને જેમ પાંદડા ઉપર રહેલું ઝાકળનું બંધ ધરાશયી થઈ જાય એમ સજ્જનો આ જીવને મૃત્યુના મુખમાં જતા જાજો સમય નથી લાગતો. રંગ પતંગ નો ઉડી જશે હેરશે સોનારા જોઈ રે તે કથા નો રસ પીજીએ ઓહો ભાઈ તે કથાનો રસ પીજીએ. સત્સંગ કથાનું આસવ પી લે અને આસવનો એકવાર અનુભવ કર અને પછી જે તને અનુભવ થશે ને એ અનુભવની મજા કોઈ બહુ રહેશે. અને એટલા માટે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેતે. આ સત્સંગ માહોલની અંદર બેસવા માટે એક જન્મના સુકૃતો પર્યાપ્ત નથી. અનેક જન્મના ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચલભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેત કૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદો નયતો વિવેકઃ. અનેક જન્મના પુણ્યો જ્યારે ઉદય થાય ત્યારે સત્સંગ મળે અને સત્સંગનો સૂર્યનારાયણ ઉગે એટલે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય અને જીવનમાં વિવેક રૂપી સદગુણો આવિષ્કાર થાય છે. અને એમાં સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજના સંવાદનો જે પ્રસંગ છે એ પ્રસંગની શરૂઆતની સરવાણી તો હજી પ્રથમ સ્કંદના અંતિમ ચરણમાં ફૂટવાની છે. પણ આ પેલું ઝરણું જ્યાંથી નીતરતું શરૂ થયું છે જેનું ઉદ્ગમન સ્થાન છે એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. સૂત પુરાણી જેના વક્તા છે અને શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓ જેના શ્રોતાઓ છે. જ્યાં સૂત પુરાણી કથાના પ્રસંગની શરૂઆત કરી રહ્યા છે અને એમાં પ્રારંભની અંદર પ્રસંગ એવો બતાવે છે કે 7 દિવસ સુધી પરીક્ષિત મહારાજે શુકતાલ જેવા ક્ષેત્રમાં બેસીને કથા સાંભળી અને પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો. આ વાત સાંભળતા બ્રહ્માજીના મનની અંદર સંશયના જે બીજો પડ્યા એ અંકુરિત થયા છે. અને બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર જઈ બ્રહ્મલોકે તુલામ બધ્વા, બ્રહ્મલોકની અંદર એને તુલાઓ બાંધ્યા છે, ત્રાજવાઓ બાંધ્યા છે. એને એમ થયું 7 દિવસમાં મોક્ષ આપે એવું અમોઘ શાસ્ત્ર ક્યું વળી. એક પલ્લાની અંદર ભારતના જેટલા શાસ્ત્રો હતા, જેટલા સત્સંગ અનુષ્ઠાનના સાધનો બધા જ મૂક્યા. એક પલ્લાની અંદર એને ભાગવત મૂક્યું છે. લઘુનન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહાત. પણ જ્યાં ભાગવતને મૂક્યું ને પલ્લું સીધો જ ધબ દઈ અને પૃથ્વી સુધી પહોંચી ગયું. અને ત્યારે બ્રહ્માજીને ખબર પડી કે આ લોકની અંદર 14 લોકની અંદર ભાગવત જેવો કોઈ દિવ્ય ગ્રંથ નથી. અને એ ભાગવત સમજવા માટે નારદ વૃત્તાંત કહેવામાં આવે છે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યાસ્ત્રસ્ય ચ. નારદ શબ્દની પરિભાષા બતાવી. નારદ કોણ? આજકાલ આપણે કોઈ ઝઘડા કરાવે શું કહીએ? નારદ કહીએ. નહીં, ધેટ્સ નોટ રાઈટ. એ ઉચિત નથી. નારદ જેવા એક દિવ્ય સંત જે મનુષ્ય અને દેવતાઓ વચ્ચેનું જો ડાયરેક્ટ કોઈ કનેક્શન હોય તો એ નારદ જે છે એને ઝઘડાઓથી કોઈ મતલબ નથી. કારણ કે વિધિ શ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તૈ સહ. નારદ શબ્દનો અર્થ સમજવા જેવો છે. ન સ્થિરસ્ય ઇતિ સ્થિરઃ અને અકારો વાસુદેવસ્ય તસ્મિન સ્થિરઃ. ભગવાન ગીતાની અંદર પોતાની વિભૂતિનું દર્શન કરાવ્યું અને અકારો જે છે તમામ શબ્દો છે વર્ણમાળામાં અકાર હું છું. અ એટલે વાસુદેવ, તસ્મિન સ્થિરઃ ભગવાનના સ્વરૂપની અંદર જ સદાય સ્થિર. આનું નામ નારદ કહેવાય છે. જગતના લોક ઝઘડાઓથી અને વય મનુષ્યથી જેનું મન સદાયને માટે દૂર હોય એવું નારદ ચરિત્ર કીધું છે. સૂત પુરાણી કહે છે, શૌનક એકવાર નારદજીને એમ થયું ભારતની આટલી બધી મહત્તાઓ ગવાય, કર્મભૂમિ કહેવાય, જ્યાં ભાગ્યના પાનાઓ પણ ઉથલાવી શકાય
મોક્ષ મેળવી શકાય આવી કર્મની ભૂમિ. લાવ આવું ભારતમાં શું એવું છે, લાવ ભારતનું દર્શન કરું. નારદજી ભારતના દર્શનાર્થે નીકળ્યા છે. અનેક તીર્થો અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા નારદજીએ જોયું ક્યાંય દયા નથી, ક્યાંય સત્ય નથી. કોઈ જગ્યાએ આ જીવાત્માનું મોક્ષનું સાધન થતું હોય એવી કોઈ ભૂમિ ન જોઈ. અને નારદજીએ જોયું સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. કઈ દયા નહીં, સહૃદતા નહીં, પરસ્પરસ કોઈના પ્રત્યે પ્રેમ ભાવ નહીં. અને વૈમનુષ્યથી એ ઘેરાયેલો જીવાત્માનું જીવન તણાવગ્રસ્ત બનેલું હતું. ઉદરમ ભરીણો જીવો વરાહા કૂટ ભાષિણ. નારદજીનું કરેલું દર્શન, બસ પેટ ભરવું આ જ જીવન મંત્ર. લોકોને મુંડી નાખો પણ મૂડી લઈ આવો, બસ જિંદગીનો મંત્ર બની ગયો તો. પરસ્પરસ ક્યાંય વિશ્વાસ નથી, બસ શ્વાસ લઈ અને જીવન પૂરું કરવું આ જીવન માનતા હતા. લોકો આળસુ, પ્રમાદી, પ્રારબ્ધ રહિત હતા. અને આમની વચ્ચે જીવતા નારદે સમાજ દર્શન કર્યું. અને એમાં નારદજી ચાલતા ચાલતા યમુના તટમાં પન્નો યત્ર લીલા હરેર ભૂત. યમુનાને કિનારે ગયા. એક આશ્ચર્યકારી ઘટના જોઈ. નારદજી તો એ દેવતાઓ દ્વારા 7 બ્રહ્મ સ્વરોથી વિભૂષિત એવી વીણાને વગાડતા વગાડતા જાય છે. અને એમાં નારદજીને કોઈ બોલાવી રહ્યું છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ઘરમ પરમ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ મહારાજ, હે મહાપુરુષ, 1 મિનિટ માટે ઉભા રહો. અને મને વિશ્વાસ છે જે યુવતી નારદજીને જે બોલાવે છે એના શબ્દની અંદર, એના મંત્રની અંદર, આવાહનની અંદર ભારોભાર વિશ્વાસ પડ્યો કે નારદજી તમે ઉભા રહેશો અને મારી વાત સાંભળશો. મને વિશ્વાસ છે અઘહરમ પરમ. મારા તમામ દર્શન, નારદજીનો એ સંયોગ અને એમના માધ્યમથી મળેલી જે શ્રીમદ ભાગવત મહાપુરાણની જે સ્કંદ પુરાણ અંતર્ગત રહેલું એ મહાત્મા, એમની કથા જે શેષ કથા આવતા કાલના સત્રની અંદર શ્રવણ કરશો. અત્યારે સમય પૂર્ણ થયો છે. ભગવાન શ્રી હરિના મંગળમય ઉદ્ઘોષ સાથે પ્રથમ દિવસની આ સભાને અહીંયા મંગળમય ઉદ્ઘોષથી જાહેર કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભાવથી બધા જ ભક્તો બોલે નારાયણ સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. ગંગા મૈયા કી જય. આજે પહેલા દિવસની બપોરની અહીંની સભાને આપણે વિરામ આપીએ. આજે ભાગવતની અંદર સરસ મજાની નારદજીના દ્રષ્ટાંતોની, આસુરીને દૈવી જીવની કથાના માધ્યમથી આપણને જાણવા મળ્યું. આપણે આંગણે અમારા સેવક કૃષ્ણવલ્લભ સ્વામીના વિદ્યાગુરુ અહીંયા શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી બિરાજે છે. એમને આપણે સાંભળવા છે. પણ કાલે આપણે એમને સાંભળવાના છે. સરસ મજાનું માઇક એનું આમાં ઉતારવાનું છે વિડીયામાં. અત્યારે આ ધડબડાટી અવાજ આવે છે ને, કંઈ મજા નહીં આવે. એટલે અત્યારે અહીંયા આપણે સભાને વિરામ આપશું.
અને આરતી કરશું. આરતી કર્યા પછી દરેક બહેનો અહીંયા જે યજ્ઞ આપણે 4.5 મહિના સુધી ચાલ્યો એ યજ્ઞ અહીંથી વાજતે ગાજતે બધાએ પોતપોતાને વારાફરતી બધાએ લેતા જવાનો અને આપણા આશ્રમની યજ્ઞની મંડપની અંદર એ સ્થાપન કરવામાં આવ્યું છે. કાલથી યજ્ઞ આપણે ત્યાં થશે એટલે જે યજમાનો માનો કે બેસવું હોય એને 251 રૂપિયા આપે અને યજ્ઞમાં લાભ લઈ શકે છે. તેમજ સંતોને જમાડવાની કોઈને ઈચ્છા હોય એ 3001 રૂપિયા આપે 3100 રૂપિયા એમાં લાભ લઈ શકે છે. એવી જ રીતે માનો કે કોઈને ગંગાજીની આરતી કરવી હોય 101 રૂપિયા આપી અને ગંગાજીની આરતી ઉતારી શકે છે. અને યજમાન જે છે એ યજમાન એક પરિવાર કાયમિક કોઈ પણ આપ્યા વગર બેસી શકશે, આરતી કરી શકશે. તો એ યજમાનને એ લાભ આપવામાં આવશે. બીજા કોઈને બેસવું હોય એ રસીદ મંદિરમાંથી મેળવી લે. અને અત્યારે આપણે આરતીની શરૂઆત કરીએ. યજમાનો અહીં આવે. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમે ચરણ સરોજ તમારા વંદો કર જોડે પ્રભુ વાંદો કરજો શરણે શીશ ધરાવે શરણે શીશ ધરાવે દુઃખ ના ક્યા તોડે નારાયણ નર ભ્રાંતા બીજ કોળ તનુ ધારે પ્રભુ દ્વિજ કોળ તનુ ધારે પામર પતિ દયો ધારા અમર પતિ દયો ધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશે પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મ તે છોટે કાળ કર્મ તે છોટે કુટુંબ સહિત તશે આયવસર કરુણા નિધિ કરુણા બહુ કે દેવાલ કરુણા બહુ કે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ ઓમ જય સદગુરુ સ્વામી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણા પદે પદે ઓમ પાત્ર મધ્યે સિદ્ધમ તોયમ ભ્રામિતો કેશવો પુર્યંગલગ્ન મનુષ્યાણાં સર્વ પાપ વ્યપોહતિ ઓમ દેવાભિવંદનમ આત્માભિવંદનમ. બધાએ